જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે 16 સોમવારની વ્રત કથા વિશે સાંભળીશું. આ વ્રત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી શરૂ થાય છે અને 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. વ્રતના દિવસે શિવજીના મંદિરે જઈ શિવ પાર્વતીજીનું પૂજન કરવું. દિવસમાં અથવા તો સાંજે એમ એક સમયે જમવું. શિવજીની કથા સાંભળવી. કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે શિવજી શિવજી એમ બોલવું. ભગવાન શિવ અને પાર્વતીજી પોતાના કૈલાસ મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમી રહ્યા છે. એમની રમત બ્રાહ્મણો બેઠા બેઠા જોઈ રહ્યા છે. કોણ હાર્યું ને કોણ જીત્યું એ કહેવાની સૂચના શિવ પાર્વતીજી બ્રાહ્મણને આપે છે. પહેલી વાર શિવ ભગવાન રમત જીતી જાય છે ત્યારે બ્રાહ્મણને પૂછે છે કે કોણ જીત્યું અને કોણ હાર્યું. ત્યારે બ્રાહ્મણ જવાબ આપે છે કે ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજી વાર પાર્વતીજીની જીત થાય છે અને બ્રાહ્મણને પૂછવામાં આવે છે કે કોણ હાર્યું અને કોણ જીત્યું. ત્યારે બ્રાહ્મણ બોલે છે કે ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા. ત્રીજી વખત પાર્વતીજી જીતી જાય છે અને બ્રાહ્મણને પૂછવામાં આવે છે કે બોલ ભાઈ, કોણ હાર્યું અને કોણ જીત્યું. ત્યારે પણ બ્રાહ્મણ એક જ જવાબ આપે છે કે ભગવાન આપ જીત્યા અને પાર્વતીજી હાર્યા. આ તપાસમાં બ્રાહ્મણ 2 વાર ખોટું બોલે છે, કારણ કે એને તો શિવ ભગવાનને રાજી કરવાતા. આનાથી પાર્વતીજી ક્રોધે ભરાઈ જાય છે અને બ્રાહ્મણને શ્રાપ આપે છે કે હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોઢ નીકળશે. અને તરત બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળ્યો. એટલે બ્રાહ્મણે શાપમાંથી મુક્તિ માટે શિવ અને પાર્વતીજી બંનેની માફી માંગી. પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં. એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપાસ કરનાર બ્રાહ્મણ પાર્વતીજીના શ્રાપને લીધે કોઢિયો થયો. તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો. એક સાધુ મહાત્મા આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય હોય તો બતાવવા કહ્યું. ત્યારે સાધુ મહારાજ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપે છે. આથી બ્રાહ્મણ હિમાલયના કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં ભૂરા રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું કે બ્રાહ્મણ ભાઈ, તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો. આથી બ્રાહ્મણ ગાયને બધી જ વાત કરે છે. આ સાંભળીને ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટાફાટ છે. મને કોઈ દોહતું નથી અને મારા વાછરડા પણ મને ધાવતા નથી. માટે મારા આ પાપનું નિવારણ પણ તમે પૂછતા આવજો. સારું, એમ કહીને બ્રાહ્મણ તો આગળ ચાલી નીકળ્યો. ત્યાંથી થોડે દૂર ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા. ત્યારે બ્રાહ્મણ ઘોડાને બધી જ માંડીને આખી વાત કહે છે. એટલે ઘોડો બોલે છે કે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી. તો મારા આ પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે, એમ કહીને
બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો જાય છે. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેસર કેરીના લૂમખા ને લૂમખા આવેલા હતા. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેસે છે. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એક જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું કે હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેસર કેરીઓ આવે છે, પરંતુ કોઈ પણ માણસ કે જાનવર એક પણ કેરી તોડીને ખાતું નથી. તો મારા આ પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે એમ કહીને તે ત્યાંથી આગળ ચાલી નીકળ્યો. થોડેક દૂર ગયો ત્યાં એક નદી આવી. આ નદીમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. ત્યારે બ્રાહ્મણે એનો એ જ જવાબ આપે છે. ત્યારે મગર કહે છે કે ભાઈ, હું નદીમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા જ થાય છે. તો મારા આ પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે એમ કહીને બ્રાહ્મણ ત્યાંથી આગળ જાય છે. હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક મોટા ઝાડ નીચે તપસ્યા કરવા બેસે છે. બ્રાહ્મણના તપસ્યાથી શિવ ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ત્યારે બ્રાહ્મણ જવાબ આપે છે કે ભગવાન, મને પાર્વતીજીના શ્રાપમાંથી ઉગારો અને મારો આ કોઢ મટાડી દો. ભાઈ, આને માટે એક જ રસ્તો છે અને તે એ છે કે 16 સોમવારનું વ્રત કર, તેથી તારો કોઢ મટી જશે. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? ત્યારે શંકર ભગવાન કહે છે કે સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી 4 દોરા ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યારબાદ એ દોરડો ગળામાં પહેરી લેવાનો. પછી શિવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધીના સોમવાર કરવાના. 16મા સોમવારને દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં 1 સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો. આ જે લાડવા બનાવ્યા હોય એના 4 ભાગ કરવાના. આ 4 ભાગમાંથી 1 ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે, બીજા ભાગના લાડુ બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથો ભાગનો લાડવો ભાંગી એ વ્રત કરનાર પોતાએ લેવાનો. આમ કરતા પણ જો લાડવો વધે તો એને જમીનમાં દાટી દેજે. આવી રીતે આ વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને આ વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી. ત્યારે ભગવાન શંકર જવાબ આપે છે કે ભાઈ, એ ગાય આગલા જન્મમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે ભગવાન શંકર જવાબ આપે છે કે આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા તોલા રાખીને લોકોની છેતરપિંડી કરતો હતો.
લોકોને પૈસા આપીને ડબલ પૈસા લેતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય. પછી બ્રાહ્મણ આંબાની તકલીફ પૂછે છે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ પણ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્સંગમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફની બાબત પૂછી. ત્યારે ભગવાન શંકર જવાબ આપે છે કે એ ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે જઈને અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે. આ બધાય બાબતોની બ્રાહ્મણે જાણી લીધી. એણે શિવ ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ તો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ નદી આવી. નદીને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતા જ મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શિવ ભગવાનને બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી બ્રાહ્મણ મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ જાય છે. આંબાના ઝાડ નીચે આવીને બેસે છે. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ખોદી કાઢ્યું. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી. ત્યાર પછી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલ્યો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો જાય છે. તાપેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી જ વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને શિવ ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા આવીને ગાયને ધાવવા લાગ્યા. હવે બ્રાહ્મણ ત્યાંથી આગળ જાય છે. ત્યાં શ્રાવણ મહિનો આવી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ જાય છે. કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું. પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવે છે. ત્યાં ગામના પાદરમાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું કે ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે એને જવાબ મળ્યો કે આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો ભેગા થયા છે. એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવે છે. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથણી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પોતાના જમાઈને રાજાએ તો સોનું રૂપું, હીરા માણેક, મોતીના દાગીના
રેશમી જરીના કપડાં, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો. આ બધું જ શિવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને એની પત્ની એ રાણી બની. જોત જોતામાં કારતક મહિનો પૂરો થવા આવ્યો અને 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન બનાવ્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડવા પોતાના ભાગના ખાઈને ઊભા થઈ ગયા. એ જ રાતે શિવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર મોકલી દીધી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી રડતી એ એક ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેટીયો કાઢતા હતા. એને જોઈને રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ડોશી તો ભલી હતી. એણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ સાંભળ્યું. એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાના ઘરે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાની થવા લાગી. ડોશીના તાર વારંવાર તૂટવા લાગ્યા. સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોશીએ તેને અશુભ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક વાવ કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. એને પાણી પીવા માટેની વિનંતી કરી. આથી એણે માટલું વાવમાં ઉતાર્યું, પણ માટલું વાવની દિવાલ સાથે અથડાયું. આથી તે ભાંગી ગયું. આથી તેને અશુભ ગણીને પાણી પાયા વગર જ કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સાધુ મહાત્માની મઢી આવી. આ સાધુ મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સાધુ મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સાધુ મહાત્મા આનું કારણ સમજી જાય છે, એટલે તરત જ એ રાણીને કહે છે કે બેટા, તું શિવજીની દોષિત છે, માટે તું શિવ ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પાડ. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો. એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શિવ ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈ એને તેડી લાવ. તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યા. તે સાધુ મહાત્માને મળ્યો અને સાધુ મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી સાધુ મહાત્માના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને શિવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતા ગાંગલી ઘાંચણની ઘાણી આવી, પણ એ ઘાણમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો. એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા લાગ્યું.
ગાંગણી ઘાંચણ રાજી રાજી થઈ ગઈ. એને પણ રાણીએ શિવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એની ફૂલની ઉપર મંત્રેલો જળના છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને શિવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીયો કાતથી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીયો ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા. પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા. એની પાસે રાણીએ શિવજીના વ્રતની કથા કહી અને સાસુએ શિવજી શિવજી એમ કહી હોકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. શિવજીની કથા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ ગઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો શિવજીનો મહિમા છે. એમ આ માજી, તમે આ શિવજીની કથા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું. ત્યાર પછી એ ડોશી અને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી ને બંને જણા શિવજીની ભક્તિ કરવા લાગ્યા. હે શિવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શંકર ભગવાનની જય.